તે ઊનું કર્યું તો ઊનું તો લાગે જ ને મારા બાથરૂમ બનાવે છે કાબા કે હું છું તો બધા ભાજી ખાવા આલો એમ તો કયો તમે પણ એ કયો નથી કહેતા તો જો મસ્ત મજાની ચટણી નાખી દીધી છે નહીં મમ્મી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો આજે તમારા બધાને સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે મસ્ત મજાનું સવારમાં બ્લોગનું સેટિંગ કરી વાળું છે ને વરસાદ પણ ધીમો ધીમો આવે છે કેવો ઝરમર કાલનો વરસાદ ચાલુ છે કા મમ્મી અને આપણે મારા મમ્મી શું કરે છે ને જોઈ લેવી દહીં વઘારવાનું છે એમ ને બીજું શેનું કરવાનું છે બટેટાનું જો દરેક ગાદાનું શાક તો હોય તે કોને કોને એવું ઘરમાં બને છે ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અમારે છે ને એવું ચાલુ હોય આખો દી છે ને એક ટાણામાં છે ને 2-3 શાક જોયું તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આ રહીજો મમ્મી તો અત્યારે છે ને 10 વાગ્યાનો સમય થઈ ગયો છે ને આપણી ઘરે કૃષ્ણા બેસવા આવી ગઈ છે કા કૃષ્ણા હા હો શું કહેશો આ જો 10 વાગે સમય થઈ ગયો છે 2 આવી સવાર કાલ તો રીટામાંથી ન લઈ ગઈ એટલે કાલ તો આવી નથી કઈ હા વરસાદ આજ પણ શરૂ હા કાલનો નહીં કાલનો એક ધારો શરૂ હા અને મારી મમ્મી તો જો બધી રાંધવાની તૈયારી કરે છે અમારે હા બહુ વહેલું હોય એટલે કેટલું અમારે કેટલું બધું હોય એટલે હું કે કેટલા વાગ્યા 10 વાગ્યા છે 10 વાગ્યા રાંધવાનું ચાલુ કરી દે કોને કોને આવું નહીં કોને કહી દે ન હોય કેટલા ને જો ન હોય અમારે તો હોય નહીં અમારે કેટલા 11 સાડા 11 રાંધવાનું શરૂ કરે 11 વાગે હા એમ અમારે ખાલી ક્યાંક રોટલા જ કરવાના હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનબાબા અત્યારે તો જો બપોરનો સમય થઈ ગયો છે 3 વાગ્યાનો થઈ ગયો છે સમય અને બ્લોગનું સ્ટાર્ટિંગ મેં ત્યારે કર્યું છે સવારમાં તો શું નહીં ગોઈ કરી જાળ્યું છે ને મેં પણ થોડુંક અત્યારે કરી નાખ્યું છે ને ત્યારે જો બધા સૂતા છે ને આપણે થોડોક કાર્યક્રમ હતો તો ટીવીમાં એટલે સિરિયલ આવતી હતી એટલે આપણે જોતા હતા અત્યારમાં એ પણ પૂરી થઈ ગઈ છે ને જો બહાર કેવો માહોલ છે આપણે જરીક જોતા આવી બહાર તો જોવો કાંઈક આવો માહોલ છે ઠંડકવાળું વાતાવરણ છે અત્યારે તો કારણ કે છે ને અત્યાર સુધી વરસાદ શરૂ મોટો અને કાંઈ વાંધો નહીં ફરીને પાછા રોંઢે મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી છે જો મિત્રો રોંઢાનો સમય થઈ ગયો છે તમારી સામે પાછું રજૂ થઈ ગયા છે ને અત્યારે તો જો વરસાદ તો હાવ રહી ગયો છે હાવ રહી ગયો છે અને કાલ બપોરનો આવતો તો આજ 2 વાગ્યા છે બેન્દ્રો 24 કલાક આવ્યો વરસાદ અને અત્યારે તો જો મારી મમ્મીને મારા અજુભાઈ અજુ શું કરો છો કે હું છું પાણી નાખીને એટલે પગમાં મટી જાય ઠીક એવું છે એમ નહીં અજુભાઈ અને હજુ તો જો મારી મમ્મીની છે ને થોડી મદદ કરાવે અમારે હજુ મદદ કરાવે બધી વાતમાં મદદ કરાવે કામ અને મારી મમ્મીને છે ને હજી પગમાં હોજો નથી ઉતરો એટલે છે ને ફટકડીને હું તમે કહી દો ફટકડી એવું બધું નાખી ઉના પાણી ધો નાખવા ધાર કરે ઠીક અહીં કામું જોઈને કે મમ્મી ઉના પાણી ધાર કરે ફટકડી એમ ને અને બા તમે એવું દાદાને પાણી ઠીક અને મારી બા તો છે ને ઊનું પાણી પીવે એટલે છે ને ઊનું પાણી કરીને ગોળામાં નાખી દે પછી પીવે નહીં હજુ ભાઈ કાંઈ વાંધો નહીં પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોકમાં થાય નિયારી જ મમ્મી છે ને પગ ઉપર પાણી નાખવા મળે છે કારણ કે એને જરીક છે ને પગ ઉપર પાણી નાખીને જરીક ખોજો ઉતરી જાય બધા એમ કહે છે કે મારી મમ્મી એવી રીતના કરે છે કામ ફટકડી વાળું પાણી છે ઠીક હા પાણી લાગે તે ઊનું કર્યું તો ઊનું તો લાગે જ ને પણ તમે એમ છો મારા બાથરૂમ બનાવે છે કાબા મરચાં નાથનું બનાવે છે મસ્ત જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે જો આજ હોઈ જતા એટલે પછી પાછા જાગી હોય તો જાસવી ને ગોપીને ઘરે રીલ શૂટ કરવા જતા શૂટ કરીને પણ એ વાત અને
જેવું વાતાવરણ પાછું અત્યારમાં થઈ ગયું છે વરસાદ ન આવે ધારો તમે જો કાળા વાદળા તો નથી થતા એટલે એમને છું છે જો ઘરનો માહોલ તો કાંક ઘરે કોઈ ન હોય ઘર ખાલી ખાલી લાગે બધું અને મારી મમ્મી શું કરે છે આપણે ઘરે જોયું એની શું કરો છો ટમેટા સુધારે જો ટમેટા કરે જય માતાજી પાવભાજી કરવાની છે ને જો ટમેટા ને ડુંગળી બધું જે નાખવાનું વઘારમાં એ બધું કરે છે અને આજે તો છે ને ગુપીન ઘરે કાલ ભાજી હતી કાલ કે પ્રંગી એને ઘરે હતી ને આ તમારા ઘરે ભાજી બનાવવાની છે આજ તો ફરીને જ પાછા વઘારવા ટાણે જ મળ્યું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહી છે મિત્રો મારી મમ્મી તો છે ને પગ ઉપર પાણી રેડતા હતા ને આપણે છે ને અત્યારે મસ્ત મજાની ગ્રીલ ઉતાર લીધી છે કૃષ્ણાબેન બેસવા આવી ગયા છે કા કૃષ્ણા ઠેક રીલ ઉતારવા આવી છો હા શોર્ટ કાલ નતો ઉતાર્યું ને એટલે આજે હા ઉતાર લેવી કાલ જો વરસાદ આવતો હતો અને પછી કાંઈ ઉતાર્યો ને એક રીલ મસ્ત મજાની ઉતારી લીધી છે ને બા તમે શું કરો છો ઠીક અને આજે એવી કોમેન્ટ આવી હતી કે મારા દાદા ખુરશી પર જમવા બેસે ને તે એમ આવી હતી કે મારા દાદાને ડાઇનિંગ ટેબલ લઈ આવજો ને પણ મારા દાદાને છે ને ડાઇનિંગ ટેબલ ન ફાવે આપણે મારા દાદાને પૂછી જોઈ પણ મારા દાદાને ખબર નહીં પડતી હોય મંછાનો કોમેન્ટ આવી હતી કે ડાઇનિંગ ટેબલ લઈ આવજો દાદાને એટલે ખુરશી ઉપર બેસવાનું હોય ને એ ઈ લઈ આવજો એમ ખુરશી પર બેસીને જમવાનું એટલે ઈ નહીં એવું ડાઇનિંગ ટેબલ આવે હા બા તમને પણ ખબર ન પડે સાચું હો દાદા જો મારા દાદાને એમાં ન ફાવે ડબ્બા ઉપર ને ખુરશી હોય થઈ રહે તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ વધારે બની આવી જો તો જો મસ્ત મજાની ચટણી નાખી દીધી છે નહીં મમ્મી હા અને અહીંયા જો ટમેટા ને ડુંગળી આમાં બે નાખી દીધી છે અમે આમાં નાખ્યું પહેલાં અને પછી આમાં ચટણી નાખીને પછી એમાં વઘાર કરી અને આમાં તો જો આ ગ્રેવી છે ને બધું આમાં નાખીશ મારા મમ્મી મસ્ત મજાની ગ્રેવી નાખી દીધી છે અને હવે જો હલાવે છે કામ આપણે તો જો છે ને મમ્મી રોટલી કરવાના છે કે તાવડી તપાવવા મૂક એટલે આપણે છે ને તાવડી તપાવવા મૂકવાની છે થોડુંક છે ને વઘારીને લઈ લો તો ફરીને જ પાછા ઘડે કરીને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું અત્યારે તો જુઓ સાંજનો સમય થઈ ગયો છે ને વાળું કરવા પણ બેસી ગયા છે અને વાળુમાં તો જુઓ પાવભાજી છે આજ તો નહીં મમ્મી મસ્ત મજાની પાવભાજી છે રેટા મશીન ખરીદીને ભજીયા આવ્યા પાવભાજી ડીશ કરતો ખરી બધાને બતાડી દે અને અહીંયા ખાલી એક ડુંગળીની કમી છે બોલો ખરી મમ્મી ભજીયા મૂકી પપ્પા ભજીયા આમાં નો હારા લાગે આમાં ડુંગળી હારી લાગે તો બધા ભાજી ખાવા આલો એમ તો કયો તમે પણ એ કયો નથી કહેતા તમે ખાવા બે મીંડા છે આમ ખાવા મીંડા છે નહીં કહેવાય કે તો ખરી તું તો કે હાલો બધા પાવભાજી ખાવા તો તમે બધા પણ પાવભાજી ખાવા વી આવજો પણ કાલે બ્લોગ આવશે ને કા તમારે ખૂટી ગઈ છે કામ તું હા કાલે તો ખૂટી જાય છે તું રેવા દે આપણા યુટ્યુબ ફેમિલી હાટું રાખ એમને તો ભરેલા પછી જમીને જ મળશું તો બધા બની રહી છે અત્યારે તો જો મિત્રો આપણે છે ને જમી કરીને તો નવરા થઈ જશે મંડે પણ સુવા માટે આવી જશે આજે તો છે ને કૃષ્ણએ જમવાનો બ્લોગ ઉતાર્યો હતો ને આપણે કાંઈ ઉતાર્યો નહોતો કારણ કે કૃષ્ણ કે હું ઉતારી મેં કીધું કાંઈ વાંધો નહીં તું ઉતારી લેજે એમાં તો શું વાંધો એ ઉતારે હું ઉતારે એ તો બે એક જ થયું કીધું તું જમવાનું ઉતારી લઈશ હા પણ મેં તારે પૂછ્યું ને કે તું જમવાનું ઉતારે તો કીધું હા
તો પણ તે જાનમાં એમ હું લેવું કીધું કે તું ઉતારી લઈ દે એમ. આ બસ મારો વાક બસ. હા, એમ. તારો વાગ છે એટલે તું મારી જ દે ને. હા તો તું છે ને એમ દાઈપી દે એટલે તારો વારો છે ને. હા અમારે છે ને બેન વારા હોય, એક દી એને આપવાનો, એક દી મારે આપવાનો, એક દી એને, એક દી મારે. તો એને બ્લોગની સ્ટાર્ટિંગ કરવાનું ને એક દી એને બ્લાઉઝ સ્ટાર્ટિંગ કરવાનું, એક દી મારે. બેન એવું જ હોય, એક બેન વાળા નહીં. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. ચલે જય માતાજી, જય જાનબાઈ માં. તો બાય બાય. એક મીઠી મીઠી કોમેન્ટ કરજો. હાલો બાય બાય.